જય ગુરુદેવ મિત્રો, અલ્પેશ ગુજરિયાના તમને બધાને રામ રામ. તો મિત્રો, આજે ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે છીએ વાળુકડ ગામની કન્યા શાળાની અંદર. આપણે અગાઉ વિઝિટ કરી ગયેલા હતા અને આપણી ફેમિલીના કોઈ પ્રસંગ અને અનુસરી અને હું ટાઈમ પર વિઝિટ નથી આપી શક્યો, કારણ કે ઓલમોસ્ટ 5 થી 6 દિવસ એમના ઉપર જતા રહ્યા છે. તો આજે આપણે આવ્યા છીએ અને જે કાંઈ પણ બહેનોની રિક્વાયરમેન્ટ હતી એ બધી તેઓએ નોટ કરાવી હતી. એ બધી વસ્તુ આપણે લઈને આવ્યા છીએ અને હાલ આપણે તેઓને લિસ્ટ પ્રમાણે બોલાવશું અને તેમને જે જે રિક્વાયરમેન્ટ ત્યાં લખાવી હતી એ બધી જ વસ્તુ પ્રોવાઈડ કરાવશું. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તેઓની માટે એક આપણી યથાશક્તિ મુજબ નાની અમથી હેલ્પ છે. ઓકે, અને તમે બધા પણ આવી હેલ્પ કરવા માંગો છો તો ઓનલી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. શેર કરવાથી જાગૃતતા વધશે અને આવા ઘણા બધા બાળકોની મદદ થશે. આરતીબેન અરવિંદભાઈ, એમાં શું લખેલું છે? કંપાસ ને દફતર. ઓકે, લ્યો. હા, કંપાસ ને એમનું દફતર છે. ઓકે, બીજું બોલો. ધારા કિશોરભાઈ ચૌહાણ. જાઓ બેટા, તમને એમનું શું છે? એના દફતર છે. દફતર છે. કેટલા ધોરણમાં છે? એ છે 8મા ધોરણ. 8મા. લ્યો બેટા. ઓકે, રિંકુ કાળુભાઈ ચાવડા. લ્યો બેન. બીજું કંઈ નથી ને? નહીં. બીજું બોલો. લ્યો બેન. બેન હાજર નથી, ગેરહાજર હતા ને તે દિવસે તમે? કાનજીભાઈ નથી જો. ઓકે, નથી. તો હવે તમે શું જોવે છે તમારે? તમે હાજર નહોતા એટલે કંપાસ. ઓકે, આ પકડો. 1 મિનિટ હો બેન. ચાલો, હવે નેક્સ્ટ બોલો તો ભાઈ. લે બેટા, ચાલો આપો, ત્યારબાદ જોઈ લઈશું. હા, ઓકે. બીજું કંઈ નથી? બીજું કંઈ નથી લિસ્ટ? નહીં, બીજું કાંઈ નથી. અંજલિ મહેશભાઈ સોલંકી. ચોપડો લઈ હસ્તી ભૂપતભાઈ. લે લે. ધોરણ મને કહેજો. હા, ધોરણ કહીશ મેં. 5મું ધોરણ છે. પકડો, 1 મિનિટ ખમાલ લો. લે બેટા. જો તો બેન પહેરતો થઈ રહે તને. ઓકે, રેડી? સરસ, ચાલો આપો દફતર આપો. હાલે બેટા, હાલે તી જાય ચોપડો. ચપ્પલ પહેરી લેવાનો હવે. હાલે. કેટલા ધોરણમાં છે ભાઈ? કેટલા ધોરણમાં છે ભાઈ? 4થા ધોરણ. 1 મિનિટ હો બેટા, ઊભી રહેજો. શું ચોપડા ને એવું બધું આપું તમને? એટલે પહેરો તો ખાલી હારો એ વિજયભાઈ મિત્રો મકવાણા લખાયું. વિતરણ છે એ વચ્ચે પહોંચી ગયું છે અને આપણે ધીરે કૃષ્ણા ધીરે નંદલાલ રાઠોડ. બધા જ બાળકોની જે છે એ સારી જરૂરત છે એ આપણે પૂરી કરીએ છીએ. બરાબર, તમે જોઈ શકો છો. હાલો બેટા. ઓકે, એટલે બેટા પાર્ટી એકલા ધોરણમાં છે ભાઈ? બીજામાં છે. એટલે બેટા આંખ. બોટલ આપી જો પાણી ને એક દફતર દેવાનું. ઓકે, દફતર આપી દેવાનું છે. લે બેટા. ખાલી બોટલના દફતર 2 તો. ઓકે, ચાલો રેડી. ગોપી નંદલાલ રાઠોડ આવી. ગોપી તમારે બેન ચોપડામાં લખાય છે? જો લે. હાલે બે. હાલે બેટા. ઓકે, બે ચેન્જ કરી લેજો બેન. હાલા લઈ લે બે. ચાલો, બીજું નામ બોલો તો ભાઈ. હાલે. બરાબર ને? ઘડીક સમજે. કેટલા ધોરણમાં છે? બીજા ધોરણમાં છે? ઓકે, 1 મિનિટ ઉભી રહી. રોલજી સ્ટોપ કરી દો. સ્મિતા લઈ ગઈ. એમાં ડ્રેસ ને કંપાસ છે. મિત્તલ આ બેન ને ડ્રેસ ને કંપાસ. કેટલા ધોરણમાં કહેવાય? એનું ધોરણ 4થું છે. 4થા ધોરણમાં છે. હા, હું પછી હાલે બેટા. થતું હોય તો બે બેનું કરી લો ને કાંઈક. આ સાહેબ, આ નાના મોટી દીકરી હોય ને તો એડજસ્ટ કરાવી દો. હાલ લ્યો ને, લઈ લે બેટા. એમ ના થઈ રહે. બરાબર ને સાહેબ? ખોલી દેજો. શું છે બેટા? સારા. સારા બેન. પપ્પાનું નામ? સાદિક. એમ, સાદિક ખાન. સરસ. કેટલા ધોરણમાં ભણો? બાલવાટી. બાલવાટિકામાં ભણો છો. તમારે શું જોવે છે? રેસ, હા. દફતર, ચપ્પલ, બીજું કંપાસ. હાલો, બધી વસ્તુ આપીએ. તો સારા બેન જુઓ તમે, એટલી નાની ઉંમર છે અને છતાં પણ કેટલું
એનું પૂરું આપણે જે કાંઈ પણ પૂછ્યું એ બધી વસ્તુ એમને આપણને સાચો જવાબ આપ્યો છે. સારા બેન તમારું લ્યો એક આ દફતર છે, ડ્રેસ છે, લ્યો બીજી વસ્તુ આપો. ઊભી રહે બેટા, લે આ પાટી તું લઈ લે, ઊભી રહેજો. લે આ આંખ લઈ લે, આ કલર લઈ લે. ઓકે ચાલો આપી દઉં. હા હવે જો છે ને સારા તારા છે ને ચપ્પલ નથી લાવ્યા બેટા, ચપ્પલ છે ને એટલે તું એને બોટલ આપી દઈશ. હો તારા પપ્પાને કહેજે મંગાવી લે. ઓકે હાલે બેટા, તે બોક્સ એ લખેલું છે લે. ચાલો જો આ આટલી એમથી નાની છોકરી છે, એટલા નાના નાના બાળકો સ્કૂલે આવે છે ને એટલા ખૂબ જ હોશિયાર છે એમને. તો આવા બાળકોની મદદ કરવી એટલે એક ખૂબ સારું કામ છે અને આવી જ રીતે અમે આગળ ને આગળ મદદ કરતા રહીશું. તમારાથી કંઈ જોઈએ છે? પાર્ટી હાલ્યો લે નાખ. બોલો બેટા શું જોઈએ છે તમારે? ચોપડો ને પેન. કેટલા ધોરણમાં છે તું? ચોથા ધોરણમાં છે ને. એટલે આમાં સાધન છે કંપાસના. ઊભી રહો બેન, તને કલરે આપી દઉં. લે બેટા. ઓકે રેડી ને? ચાલો જાઓ. હાલો બેન, કોઈ બાકી છે? કોણ કોણ બાકી છે? આવી જાઓ હવે. કલર આપો. કેટલું ભણો? બીજું. ઓકે લ્યો હાલો. ઓકે જાઓ. બીજું તો બધું આવી ગયું છે ને? લઈ ગયા ને? લ્યો હાલ લ્યો ચોપડી. બસ આ લ્યો બેટા. ચાલો બેન તમારે ડબ્બો લાવો સાહેબ. ચાલો ડબ્બો. હવે કોઈને દફતર નથી? લઈ સાહેબ અમને મોહિનભાઈ દફતર આપો તો આ બેનને લાવો તો. હાલ્યો બેટા. બસ ડબ્બો જોવે છે? પાણીની બોટલ છે. ડબ્બો લાવો. સ્કેલ ને ડબ્બો. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે વિતરણ પૂરું થઈ ગયું છે. એ છતાં આપણે બહેનોને એકવાર પૂછ્યું કે તમારે શું જોવે છે, તો જે જેને બહેનોને ફરી કાંઈ પણ નાની મોટી રિક્વેસ્ટ છે તો ફરીવાર અહીંયા આવે છે. શું બેન તારે શું નથી? તારે બેટા? ચાલો તમારે? ચાલો બોલો. ચાલો બીજું બેટા? કલર. હાલે કલર. એક મિનિટ હો. ચાલો બેટા તમે જઈ શકો, જાઓ. તારે એને જેમ જ જોવે ને એકદમ સેટ કરી દે એટલે બરે જો. ચાલો ચાલો રેડી. બોલો કેવી? આ પેન, આ પેન્સિલ નથી બેટા, બોલ પેન છે. જાઓ તમે. ચાલો તમારે જાઓ. હાલો હાલો. બોલો બેન કેટલા ધોરણમાં? ઓકે હાલો બોલો. ડબ્બો લાવો સાહેબ. ડબ્બો આપી દો અમને. લે બસ જાઓ. હાલો. એમ લે બેટા. શું આપું? બોલો બોલો બેટા. બુક. બીજું? બીજું કંઈ? ઓકે. સમક્ષ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી બટુક સાહેબ આપણી જોડે છે, તો આપણે એમને વાત કરીએ કે અમારું આ એક નાનકડું અમથું કામ તેમને કેવું લાગ્યું. મોહિનભાઈ થોડા પાસે બી આવજો. નમસ્કાર સાહેબ. ખૂબ નમસ્કાર. અલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને મોહિનભાઈનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આપણી શાળામાં મોહિનભાઈ આવી અને પહેલાં વાત કરી કે ભાઈ જે જરૂરિયાતમંદ બાળકો છે, જેને આર્થિક રીતે જરૂરિયાત છે, જે શૈક્ષણિક સાધન સામગ્રીની, એ અમને લિસ્ટ આપો. તો અમે આખી શાળામાં ફરીને લિસ્ટ લીધું. જે બાળકોને જરૂરિયાત છે, ખાસ તો જેને માતા પિતા નથી અથવા ખૂબ ગરીબીમાં રહે છે, તો બધાની જે ફરમાઈશ હતી એ પ્રમાણે આપ્યું. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે બાળકને એક નાની વસ્તુ મળે ને તેનો ખૂબ આનંદ હોય. તો ફૂલની પાંખડી એ બદલ અલ્પેશભાઈનો શાળા પરિવાર વતી, વાળુકડ ગામ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરી વખત અમારા બાળકોને આવી જ અલગ અલગ ભેટ આપી અને પ્રોત્સાહિત કરે એ બદલ અભિનંદન. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો તમે અહીંયા જોયું. હવે આપણે બહેનોને પૂછે તમને કેવું લાગ્યું બહેનો? સારું લાગ્યું આજે? જોરથી બોલો. સરસ.